અને રાહુલ ગાંધી સક્સેસ જશે અને આ રેલી બી સક્સેસ જશે શેમાં અને success જય રામ. નહીં શેમાં સક્સેસ જશે? જો આ તકલીફ છે કે જ્યારે એવું કહે કે મીડિયા દેખાડતી નથી ને પછી મીડિયા જ્યારે કેમેરો લઈને આવે ત્યારે ભાગે. નિષ્પક્ષ શું છે તમારી સાથે? સરકારની દબાયેલી છે મીડિયા હમણાં. અચ્છા. સરકારની દબાયેલી છે. તમે જમાવટ જોવો છો? તમે જમાવટમાંથી છો? હા. હા, તો તમે નિષ્પક્ષ છો. અને એ ભાઈ એમ કે છે કે બધું કે ન્યાય યાત્રા છે. ન્યાય ક્યાંનો? અંકલે કીધું કે ન્યાય શાનો? ન્યાય ખેડૂતોનો, ન્યાય મહિલાઓનો, ન્યાય યુવાઓનો, ન્યાય બેરોજગારનો, ન્યાય એમએસએમઈ સેક્ટરનો, ન્યાય છોટા મોટા ઉદ્યોગપતિઓનો, ન્યાય મોટા મોટા ઉદ્યોગપતિઓને જે ફાયદો કરે છે એના વિરુદ્ધનો. આ બધાનો ન્યાય માટે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ નીકાળી છે. એમની સાથે કઈ છે જ નહીં તો શું કરવાના છે? એ તમને ખાલી વાયદા કરે કે અમે આ કરીશું, આ આવીશું, તારે આ કરીશું, પણ એવું કાંઈ થતું નથી એમનાથી. એટલે અહીં જે છે એ તો બીજેપી જ ચાલવાનું છે. બીજેપી બિલકુલ. અને અબકી બાર 405 જે મોદીનો નારો છે એ બિલકુલ વિરુદ્ધ થઈ જવાનો છે. અને વારાણસી સીટ બી નરેન્દ્ર મોદી હરવા પર છે. આ રાહુલ ગાંધીની તમે ક્વોલિફિકેશન જોઈ શકો છો, કેટલું ભણેલા છે પહેલેથી લઈને હમણાં સુધીનું બધું ભણેલા તમે જોઈ શકો છો. અને એ દેશ ચલાવવામાં સક્ષમ છે. કોઈ ફાયદો નહીં. અહીં ગુજરાતમાં જે 26 છે લોકસભા, એ બધી બીજેપીને જવાની બિંદાસ. અહીં એ બી બીજેપી જ ચાલવાનું. કોંગ્રેસના કોંગ્રેસ પરિવર્તન લાવશે? 100% લાવશે. પહેલું કોંગ્રેસ હતું, આ દેશને બનાવ્યું જ કોંગ્રેસે છે અને આગળ પણ કોંગ્રેસ જ બનાવશે. રાહુલ ગાંધી ગોધરામાં એન્ટર થયા છે. અમે એક ચાની કિટલીએ ઊભા છીએ અને કાકા વાતો કરતા દેખાયા અમને. અને અમારું માઇક જોઈને એવું કહેતા દેખાય કે મીડિયા વાળા તો અમને બતાવતા જ નથી. તો કાકા તમારે કહેવું શું છે? તો મીડિયા વાળા નથી બતાવતા. અમારે કાંઈ કેવું નહીં. અમારે રાહુલજી ભારત યાત્રા એમાં જોડાણા છે અને દરેક જ્ઞાતિના માણસો જોડાણા છે. અને રાહુલ ગાંધી સક્સેસ જશે અને આ રેલી બી સક્સેસ જશે શેમાં અને success જય રામ. નહીં શેમાં સક્સેસ જશે? જો આ તકલીફ છે કે જ્યારે એવું કહે કે મીડિયા દેખાડતી નથી ને પછી મીડિયા જ્યારે કેમેરો લઈને આવે ત્યારે ભાગે. આપનું શું નામ છે? નથી બતાવતી. મીડિયા નથી બતાવતી. શું નથી નિષ્પક્ષ બતાવતી? ખબર નથી બતાવતી. બસ એ જ એટલે નિષ્પક્ષ. શું પણ? નિષ્પક્ષ શું છે તમારી સાથે? સરકારની દબાયેલી છે મીડિયા હમણાં. અચ્છા. સરકારની દબાયેલી છે. તમે બસ. જમાવટ જોવો છો? તમે જમાવટમાંથી છો? હા. હા, તો તમે નિષ્પક્ષ છો. અચ્છા. આપનું શું નામ છે? પ્રિયંક પંચલ. અને તમે કાકા જોડે હમણાં અનબન કરતા હતા, તમારા શું વિચારો છે? વિચારો તો જે છે, હવે આઈએ એમ કે છે કે ભારત જોડો, પણ ઓલરેડી ભારત તો જોડેલું જ છે. હા. અને એ ભાઈ એમ કે છે કે બધું કે ન્યાય યાત્રા છે. ન્યાય ક્યાંનો? કયું નહીં? એ જે એમ કે છે કે ગરીબી છે, આ છે, તે છે, કશું કોઈને ગરીબ નથી. હા. દિવસ એ કમ્પ્લીટલી એ જ છે. હા? એમને અંકલે કીધું કે ન્યાય શાનો? ન્યાય ખેડૂતોનો, ન્યાય મહિલાઓનો, ન્યાય યુવાઓનો, ન્યાય બેરોજગારનો, ન્યાય એમએસએમઈ સેક્ટરનો, ન્યાય છોટા મોટા ઉદ્યોગપતિઓનો, ન્યાય મોટા મોટા ઉદ્યોગપતિઓને જે ફાયદો કરે છે એના વિરુદ્ધનો. આ બધાનો ન્યાય માટે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ નીકાળી છે. ગોધરાથી છો તમે? હા, હું ગોધરાથી છું. અચ્છા, ગોધરામાં વિકાસ થયો 5 વર્ષમાં? ગોધરામાં વિકાસ થયો છે, પણ પશ્ચિમ વિસ્તારમાં વિકાસ બિલકુલ શૂન્ય છે. પશ્ચિમ વિસ્તાર જે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ લાગે છે ત્યાં બિલકુલ વિકાસ બિલકુલ રાહુલ ગાંધી અહીંયા આવીને જશે તો લોકસભામાં ફાયદો થશે? 100% ફાયદો થશે. જેવી રીતે પહેલી ભારત જોડો યાત્રા કરી હતી, જે 4000 કિલોમીટર પગયાત્રા રાહુલ ગાંધી જોડાયા હતા, ત્યાર પછી અમે હિમાચલ પ્રદેશ જીત્યા, ત્યાર પછી અમે કર્ણાટકમાં બી અમે સરકાર બનાવી, ત્યાર પછી અમે તેલંગાનામાં પણ સરકાર બનાવી છે. તેવી જ રીતે અમે અહીંયાથી નીકળીશું. બરાબર? તો આ યાત્રાથી અમને 100% ફાયદો થવાનો છે. અને અબકી બાર 405 જે મોદીનો નારો છે એ બિલકુલ વિરુદ્ધ થઈ જવાનો છે. અને વારાણસી સીટ બી નરેન્દ્ર મોદી હરવા પર છે. કોણ જીતશે વારાણસી? અરે એમાંથી સામેથી જે કોંગ્રેસના પક્ષવાળા જે માણસને બેસાડશે એ માણસ જીતી જશે. મોદી સાહેબ કેમ કરતા? વિકાસના કામોના લીધે અરે બધાનો એટલું બધું ઉદ્ધાર બી કર્યો છે. ગરીબ કલ્યાણ યોજના આ છે, તે છે, બધું જ એમને કર્યું છે. અને લોકોને રોજગાર બી બધી રીતે મળ્યા છે. સ્કિલ ડેવલપ આ છે, બધું ટોટલી કરે છે. કોંગ્રેસ ના ચાલે ગુજરાત? બિલકુલ નહીં ચાલે. એ ચાલે જ નહીં. કોઈ એનું દેશનું કોઈ એ નથી કે ભાઈ શું આગળ પ્લાનિંગ કરવું એમ. એટલે એ પ્રશ્ન તો રહેવાનો જ છે કે રિઝલ્ટ એનું જોઈએ કે ભાઈ ડેવલપ કેવી રીતે કરીશું આગળ કન્ટ્રીને. જે મોદી સાહેબ જોડે છે, જે 25 વર્ષનું રિઝલ્ટ બતાવે છે. રાહુલ ગાંધી આજે યાત્રા કરે છે, એનાથી ફાયદો થશે? કાંઈ ફાયદો નહીં થાય. કોઈ ફાયદો નહીં. અહીં ગુજરાતમાં જે 26 છે
લોકસભા એ બધી બીજેપી ને જવાની બિંદાસ. અહીંયા બી બીજેપી જ ચાલવાનું. એ ગમે તેટલી યાત્રા કરે પણ નો ચાલે. અચ્છા, લોકો કેમ ના પસંદ કરે રાહુલ ગાંધીને? રાહુલ ગાંધી આટલું બધું ફર્યા, લોકો સાથે વાત કરે છે, બધું જ કરે છે તો પણ. એમની સાથે કઈ છે જ નહીં તો શું કરવાના છે? એ તમને ખાલી વાયદા કરે કે અમે આ કરીશું, આ આવીશું, તારે આ કરીશું, પણ એવું કાંઈ થતું નથી એમનાથી. એટલે અહીં જે છે એ તો બીજેપી જ ચાલવાનું છે. બીજેપી જ ચાલે. બિલકુલ. એમને કીધું કે વાયદા કર્યા એ ખોટા પડ્યા, તો નરેન્દ્ર મોદીએ પણ વાયદા કર્યા હતા 15 લાખના. મેડમ, હું આશા રાખું છું કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા તો આવી જ ગયા હશે, મારા ખાતામાં નથી આવ્યા, બરાબર? એવી હું આશા રાખું છું. ત્યાર પછી કિસાનોનો મુદ્દો હતો, આજે 700 કિસાનોની શહીદી. કીધું કે આપણે MSP લાગુ કરી નાખીશું, હજુ સુધી પાછા કિસાન આવવા પર મજબૂર થઈ ગયા છે, બરાબર? એ 2 કિસાન અને ચિન્મયાનંદ, યતિ નરસિંહાનંદ, કુલદીપસિંહ સેંગર, પછી પેલા કયા એક વર્ષમાં કેટલી વખત બિલ આવી પેલા મહારાજ, એ આ બધા બળાત્કારી ગેંગ, મહિલાઓ પર, તમે મહિલા જ છો, એક મહિલા જ છો, તમને બી ખબર હશે કે શું થઈ રહ્યું છે. એ બધું ભાજપમાં રાજમાં થઈ રહ્યું છે. અને બીજું, કોંગ્રેસના કોંગ્રેસ પરિવર્તન લાવશે? 100% લાવશે. પહેલું કોંગ્રેસ હતું, આ દેશને બનાવ્યું જ કોંગ્રેસે છે અને આગળ પણ કોંગ્રેસ જ બનાવશે. પણ કોંગ્રેસ પર લોકો વિશ્વાસ કેમ કરે? તમે જુઓ કે કોંગ્રેસ અત્યાર સુધી એવું કહેતી હતી, તો લોકોને પણ એવું થાય ને કે આમ આદમી પાર્ટી માટે પહેલા ના પાડતી હતી, હવે બધા જ પક્ષો ભેગા થયા છે, તો આટલા બધા પક્ષો જ્યારે ભેગા થયા છે તો લોકોને વિશ્વાસ કેમ આવશે? એવું નથી. હમણાં આ જે તાકાત છે, ધન, બલ, મલ અને બધાથી, અને ઈડી, CBI, ઇન્કમટેક્સ, IT, આ બધાથી ડરાવે છે, ડરાવીને સરકાર બનાવે છે. અને આ લોકો ડરાવી ધમકાવીને જે સરકાર બનાવી રહ્યા છે, એની સામે બધા પક્ષોએ એક સાથે આવ્યા છે, બધા પક્ષ એક સાથે આવ્યા છે અને બધાએ મળી સંપીને જ નક્કી કર્યું છે કે ભાઈ આપણે આ સરકારને હરાવી છે. આ ડરાવની સરકાર છે. આ જે લોકોને ધમકાવી અને સતાવી અને લોકોને હેરાન પરેશાન. પ્રધાનમંત્રી કોને જોવો છો તમે? રાહુલ ગાંધી, ઓફકોર્સ રાહુલ ગાંધી. કોંગ્રેસે બી ના હજી કીધું નથી કે રાહુલ અને ગાંધી. હું મારી એવી પસંદ છે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને, ઓફકોર્સ એમ. અને ઓબ્વિયસલી એ જ છે, બહુ પડેલા. અમને હિન્દી બોલતા નથી આવતું મેડમ. તમે જુઓ આ જે સરકારો ઉપર બેઠા છે, એક તમે જોઈ શકો છો એમની ઉપર પહેલા ક્રિમિનલ કેસો બી છે, હમણાં બી છે, એવા કેસો હતા. અને આ લોકોને હિન્દી બોલતા નથી આવડતું, એવા લોકો આપણી સરકાર, આપણો દેશ ચલાવે છે. આ રાહુલ ગાંધીને તમે ક્વોલિફિકેશન જોઈ શકો છો, કેટલું ભણેલા છે, પહેલેથી લઈને હમણાં સુધીનું બધું ભણેલા તમે જોઈ શકો છો. અને એ દેશ ચલાવવામાં સક્ષમ છે. એમના પપ્પા રાજીવ ગાંધીજી, એમના દાદી ઇન્દિરા ગાંધીજી, જવાહરલાલ નહેરુજી, એ બધાએ દેશને ચલાવ્યું છે, બનાવ્યું છે અને બનાવશે. રાહુલ ગાંધી જ બનાવશે.